નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રભુ। છોટાઉદેપુર નગરમાં આજે ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસે કાલી નિકેતન સરસ્વતી સોસાયટીમાં શ્રી ગણેશજીનું ધામધૂમથી સ્થાપન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સોસાયટીના મંડળ દ્વારા 1998મી દર વર્ષે ઉજવાતા ગણેશ મહોત્સવનો આ ભવ્ય કાર્યક્રમ શરૂ થયો છે, જે 10 દિવસ સુધી ચાલે છે। આ સાદગીભર્યા અને ભક્તિપૂર્ણ મહોત્સવમાં ગણપતિ બાપાનું આગમન થકી ભાવિક ભક્તોએ અહોભાવની લાગણી વ્યક્ત કરી છે। સોસાયટીના મંડળ દ્વારા પૂજા અર્ચનાની સાથે મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પહેલી મહાઆરતીનો લાભ માણ્યો। મંડળના સભ્યો દીપુભાઈ સંધુ, લક્કીભાઈ, સુરેશભાઈ અને વડીલ નટુભાઈ પરમાર દ્વારા માહિતી આપવામાં આવી કે દર વર્ષે આ મહોત્સવમાં મહાપ્રસાદ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને આ ઉત્સવનો ઉત્સાહ વર્ષથી વર્ષ વધી રહ્યો છે। આ પ્રસંગે સુંદર શણગાર કરેલા ગણેશજીનું મૂર્તિ ભક્તોમાં જીવંત ભક્તિભાવ જગાવતી લાગતી હતી અને યુવાનો સહિત આબાલ વૃદ્ધ સૌ ઉત્સાહભેર સામેલ થયા હતા। સંપાદન નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।